પ્રકરણ 10 અન્યોક્તયઃ અન્યોક્તિઓ પ્રસ્તાવના સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં અલંકારોનું આગવું સ્થાન છે. આ કારણથી સંસ્કૃત જગતમાં સાહિત્ય શાસ્ત્રને અલંકાર શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અલંકારોની સંખ્યા ઘણી મોટી છે, પણ તેમાં અપ્રસ્તુત પ્રશંસા એક વિશિષ્ટ અલંકાર તરીકે પ્રસિદ્ધિ પામેલો છે. તે એટલા સુધી કે જો કોઈ વ્યક્તિ પોતાની જાતને સંસ્કૃત કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય તો તેણે પોતાના કાવ્યમાં અપ્રસ્તુત પ્રશંસા અલંકારનો સમુચિત પ્રમાણમાં પ્રયોગ કરવો પડે. આમ સંસ્કૃત કાવ્ય સૃષ્ટિમાં આ અપ્રસ્તુત પ્રશંસા અલંકાર કવિની વિશિષ્ટ પ્રતિભાની ઓળખ જેવો બની રહ્યો છે. આ અપ્રસ્તુત પ્રશંસાને અન્યોક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કારણ એ છે કે અહીં જે વસ્તુનું વર્ણન હોય તેને બહાનું બનાવીને કોઈ અન્ય જ વસ્તુનું વર્ણન કરવાનું લક્ષ્ય રહેલું હોય છે. આ પાઠમાં સંસ્કૃત સાહિત્યના વિવિધ ગ્રંથોમાંથી પસંદ કરીને 6 પદ્યો મૂકવામાં આવ્યા છે. આ બધા પદ્યમાં અન્યોક્તિ છે. પ્રથમ પદ્યમાં શેષનાગને બહાને માણસને વધારે પડતી ભૌતિક સુવિધાઓનો ભોગવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. દ્વિતીય પદ્યમાં કર્ણની પ્રશંસા છે, પણ તે લાગુ પડે છે બધા જ દાતાજનોને. તૃતીય પદ્યમાં વાત વૃક્ષની છે. તે પરોપકાર કરનારી દરેક વ્યક્તિને વિશિષ્ટ સંદેશ આપે છે. ચતુર્થ અને પંચમ પદ્યમાં વિષય વસ્તુ ક્રમશઃ જળ અને કમળ કેન્દ્રમાં છે, પણ વિચારતા તેમને દરેક માણસની સાથે મૂકી શકાય છે. છેલ્લું પદ્ય કૂતરાનું અને હાથીનું વર્ણન કરે છે, પણ તેમાં 2 પ્રકારના માણસોની પ્રવૃત્તિ આલેખી છે અને સ્વમાન સર્વોપરી છે એવો સંદેશ આપવામાં આવ્યો છે. અપ્રસ્તુતને સમજવા માટે સામાજિક વ્યવસ્થા, લોકાચાર, રૂઢિ, શ્લેષ, વિરોધ વગેરે આવશ્યક હોઈને કવિને માટે અને વાચકને માટે થોડો પડકાર સામે આવે છે, પણ તે સરસ રીતે સમજાય તો વાચકને અનેરો આનંદ પણ આપે છે. યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના ન સંતિ નાગ શીર્ષાણી ન સંતિ નાગ વેદનાઃ. હે નાગ, જેટલા તારા મસ્તકો છે તેટલી હે નાગ તારી પીડાઓ છે. હે નાગ, જો તારા મસ્તકો નથી તો તારી પીડાઓ પણ નથી. એકઃ કર્ણ મહીપતિઃ પ્રતિદિનમ લક્ષાધિકા યાચકા તસ્મે કિમ વિતરિષ્યતિતિ મનસા ચિંતાં વૃથા મા કૃથા આસ્તે કિમ પ્રતિયાચકમ શુર્તુરમ પ્રત્યભુંજમ કિમ રવિ ચંદ્રઃ કિમ પ્રતિકૈરવઃ પ્રતિલતા ગુલ્મ કિમ ભોધરઃ. રાજા કર્ણ એક છે, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે. હે રાજા કર્ણ, કોને શું આપીશ એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં. શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે? શું પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે? શું પ્રત્યેક પોયણી માટે ચંદ્ર હોય છે? શું દરેક લતા સમૂહ માટે વાદળ હોય છે? અધ્વન્ય ધ્વનિ તરવઃ પથી 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 કે ઉપાસ્યતે છાયા ધન્યઃ સકો અપી વિટપી યમધ્વગો ગૃહગતઃ સ્મરતિ. માર્ગે માર્ગે વૃક્ષો હોય છે અને માર્ગે માર્ગે મુસાફરોથી વૃક્ષોની છાયાનો આશ્રય લેવાય છે. તે કોઈક વૃક્ષ ધન્ય છે જેનું ઘરે પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે. શૈત્યમ નામ ગુણઃ ત્વાષ્ટિ સહજ સ્વાભાવિકી સ્વચ્છતા કિમ ભ્રૂમઃ શુચિતામ ભવંતી શુચયઃ સ્પર્શેણ યશ્યા પરે કિમ વાતઃ પરમુચ્યતે સ્તુતિપદમ યચ્છિવનમ દેહિનામ ત્વમ ચેની પથ્થરેણ ગચ્છસી પયઃ કસ્તવા નિરોક્ષમ શમઃ. હે જળ, તારો શીતળતા નામે ગુણ કુદરતી છે. તારી નિર્મળતા સ્વાભાવિક છે. તારી પવિત્રતાને તો શું કહીએ, જેના સ્પર્શથી બીજા અન્યો પણ શુદ્ધ થઈ જાય છે અથવા પ્રશંસા કરવા યોગ્ય પદ કહેવાય છે. તું તો પ્રાણીઓનું જીવન છે. હે જળ, આ કારણસર જ્યારે તું ધડતા માર્ગે જાય છે ત્યારે તને રોકવા માટે કોણ સમર્થ છે? નિરર્થકમ જન્મગતમ નલિન્યા યયાન દુષ્ટમ તુહિના શુંબિબકમ ઉત્પત્તિરિંદોરપી નિષ્ફલૈવ દુષ્ટા પ્રફુલ્લા નલિની નયેન. જેના વડે ચંદ્રબિંબને જોવામાં આવ્યું નથી તે દિવસની કમલિનીનો જન્મ નકામો ગયો છે. જેણે ખીલેલી કમળવેલને જોઈ નથી તે ચંદ્રની ઉત્પત્તિ નિષ્ફળ છે. લાલ ગુલચ્છલામ અધઃ ચરણાવપાતપમ ભૂમો નિપત્ય વદનો દર્શનમ ચ શ્વાપિંડસ્ય કૃતે ગણવસ્તુ ધીરમ વિલોકયતી ચાટુષ્ટેશમ ભુક્તે. કૂતરું ખાવાનું આપનાર માણસની આગળ પૂંછડી પટપટાવે છે, નીચે તેના પગમાં પડે છે, જમીન પર આડોટીને તેને મુખ અને પેટ દેખાડે છે, પરંતુ શ્રેષ્ઠ હાથી ખાવાનું આપનારની સામે ધીરતાપૂર્વક જુએ છે અને અનેક અતિશય વહાલભર્યા વચનોથી ખાય છે.